પગાર. નમસ્કાર દર્શક મિત્રો, સંદેશ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું પ્રીતિ. લોકોની બદલતી જતી લાઇફસ્ટાઇલ અને વાતાવરણની અસર એ શારીરિક રીતે તેમના પર સૌથી વધુ થતી હોય છે અને જેથી જ હવે મોટેરાઓમાં તો ઠીક, પરંતુ જે બાળકો છે તેમાં પણ હૃદયને લગતી અને હૃદયરોગના હુમલાનું પ્રમાણ હાલમાં ખૂબ જ વધી ગયું છે. તો શા માટે નાના બાળકોને હૃદયરોગના હુમલા આવી રહ્યા છે? શા માટે બાળકના જન્મતાની સાથે તેને હૃદયની કોઈ તકલીફ હોય છે? શા માટે આવું થઈ રહ્યું છે અને શું છે તેની આધુનિક પદ્ધતિ એટલે કે નિદાન પદ્ધતિ? આ વિશે માર્ગદર્શન આપવા મારી સાથે અત્યારે જોડાઈ ગયા છે નારાયણ હોસ્પિટલ અમદાવાદના કન્સલ્ટન્ટ પીડિયાટ્રિક કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર દિવ્યેશ સાદરીવાલા. ડોક્ટર દિવ્યેશ, નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. ડોક્ટર દિવ્યેશ, અત્યારે બાળકોમાં પણ આ પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. પહેલા જો હાર્ટ એટેક એટલે કે હૃદયરોગનો જો હુમલો આવે તો આપણે સામાન્યતઃ જોતા હતા કે મોટી એજમાં એટલે કે લગભગ 50 વર્ષથી વધુ વયના જે લોકો હોય તેમાં આ પ્રમાણ વધુ હતું, પરંતુ હવે તો બાળકોમાં પણ હૃદયરોગના હુમલા, હૃદયને લગતી બીમારીનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. એની પાછળનું શું કારણ? બાળકોમાં જનરલી હૃદયરોગના હુમલા નથી થતા હોતા. આપણે જે ન્યૂઝપેપર્સમાં અને બધી જગ્યાઓ પર વાંચતા હોય છે કે બાળકનું હૃદયરોગથી મોત થયું, પણ એ જનરલી કાર્ડિયાક અરેસ્ટ અને કાર્ડિયાક ડેથ એ બે વસ્તુ અલગ અલગ હોય છે. ઓકે. કાર્ડિયાક અરેસ્ટ એટલે શરીરમાં બીજી કોઈ ખામીને કારણે હૃદય બંધ પડી જાય અને આપણે ખબર પડે કે બાળક મરી ગયું છે. કાર્ડિયાક ડેથ એટલે હૃદયમાં કોઈક બીમારી હોય ને એના પછી જ્યારે હૃદય બંધ પડી જાય. એટલે મોટાભાગના આવા કિસ્સાઓમાં પોસ્ટમોર્ટમ નથી થતું હોતું. એટલે પોસ્ટમોર્ટમ થાય તો તમને એકચ્યુઅલ કારણ જાણવા મળે, પણ જે મોટા લોકોમાં જોવા મળે છે એવા હૃદયરોગના હુમલા બાળકોમાં નથી થતા હોતા. એ કાર્ડિયાક ડેથ હોય છે જેનું બીજું કોઈ કારણ હોઈ શકે. ઓકે. અને બીજું કોઈ કારણ હોઈ શકે, એમાં કયા કયા કારણો હોઈ શકે? કારણ કે પેરેન્ટ્સને ખ્યાલ નથી આવતો. પેરેન્ટ્સ કે જે બાળકોથી સૌથી વધુ નજીક રહેતા હોય છે ને બીજું જે સ્કૂલના ટીચર હોય છે, તો એવા કયા લક્ષણો છે જેનાથી ખ્યાલ આવે કે બાળકને કોઈ પણ પ્રકારની આવી તકલીફ છે અને આ તકલીફના કારણે ભવિષ્યમાં કે થોડા સમયમાં તેને હૃદય પણ બંધ થઈ શકે છે? જનરલી જન્મજાત હૃદયની ખામીઓમાં બાળકને શ્વાસની તકલીફ પડવી, બાળક રમતા રમતા થાકી જવું, અગર નવું જન્મેલું બાળક છે તો દૂધ પીતા પીતા ધાવણ લેતા લેતા થાકી જાય, બાળકને હોઠ અને નખ ભૂરા પડવા માંડે, બાળકનું વજન ના વધતું હોય, બાળકને વારંવાર ન્યુમોનિયા જેવી તકલીફો થતી હોય, તો આ બધા સિમ્ટમ્સ એટલે કે રોગના ચિહ્નો પરથી તમને ખ્યાલ આવી શકે કે બાળકને હૃદયની તકલીફ હોઈ શકે છે. અને ઘણીવાર બાળકોના ડોક્ટર એટલે કે પીડિયાટ્રિશિયન્સ પર મા બાપને સલાહ આપતા હોય છે કે તમારે હૃદયનો ચેકઅપ કરાવવો જોઈએ. બિલકુલ. આપને પણ આપના બાળકને પણ આવો કોઈ તકલીફ હોય, આપને કોઈ આવો પ્રશ્ન હોય, કારણ કે આ ખૂબ જ સામાન્ય થઈ ગયું છે, પણ ડોક્ટર દિવ્યેશે જે જણાવ્યું કે હૃદયરોગનો હુમલો નથી આવતો, પરંતુ બાળકમાં કોઈ એવી બીમારી હોઈ શકે છે જેના કારણે હૃદય બંધ થઈ શકે છે. તો અમારી ફોનલાઈન ઓપન થઈ ચૂકી છે. આપ આ નંબર ઉપર કોલ કરીને ડોક્ટર દિવ્યેશ સાદરીવાલાને સીધો જ પ્રશ્ન પૂછી શકતા હો છો. આપે કહ્યું કે કોઈ પણ પ્રકારના એવા લક્ષણો હોઈ શકે જેમાં બાળક થાકી જતું હોય છે. હૃદયરોગનો હુમલો જે થતો હોય છે અત્યારે એવા ઘણા બધા કિસ્સા સાંભળવા મળતા હોય છે, તો શું નાનપણથી જ બાળકને એવી કોઈ તકલીફો હોઈ શકે કે પછી જ્યારે મોટા થાય ત્યારે શ્વાસને લગતી કોઈ તકલીફ થાય ને એના કારણે હૃદય બંધ થઈ જાય? સામાન્યપણે દર 1000માં 8 થી 10 બાળકોમાં જન્મજાત હૃદયની ખામીઓ જોવા મળતી હોય છે. એટલે આ ખામીઓ સમયાંતરે ડાયગ્નોઝ થતી હોય. કેટલીક બીમારીઓ એટલી ગંભીર હોય કે જે શરૂઆતના 2 કે 3 મહિનામાં જ નિદાન થઈ જાય. કેટલીક બીમારીઓ હોય કે બાળક જેમ જેમ મોટું થાય તેમ તેમ એના રોગના ચિહ્નો દેખાય અને એ પરથી એનું નિદાન થતું હોય છે. ઘણી બીમારીઓ અક્વાયર્ડ એટલે કે વાયરલ માયોકાર્ડાઇટિસ જેવી બીમારીઓ હોય છે કે જેમાં બાળકનું હૃદય બનેલું નોર્મલ હોય, પણ વાયરસના હુમલાને કારણે હૃદયના સ્નાયુ પર સોજો આવી જાય અને એના કારણે હૃદયનું કામ કરવાની પદ્ધતિ મંદ પડી જતી હોય. તો આ બધી અલગ અલગ બીમારીઓ છે. તમારે કન્જેનેટલ બીમારી, અક્વાયર્ડ બીમારી, એ બધી બીમારીઓમાં ડિફરન્શિએટ કરવું પડે અને એ પ્રમાણે બાળકોનું નિદાન કરવું પડે. બિલકુલ. મેડિકલ એક શબ્દ છે મર્મર, એનું ખરેખર મતલબ શું છે? કારણ કે ઘણા બધા આપણે ડોક્ટર્સ એ શબ્દનો ઉપયોગ કરતા હોય છે જ્યારે પણ કોઈ હૃદયનું કે જે છે એની નિદાન કરાવવાની કે સારવાર પદ્ધતિ હોય, તો ખરેખર આ મર્મર છે શું?
મરમર હવે ઘણો પ્રચલિત શબ્દ થઈ રહ્યો છે, કારણ કે મા બાપમાં સોશિયલ મીડિયા ને બધાને કારણે અવેરનેસ ખાસી વધતી જાય છે. તો હું તમને સામાન્ય ભાષામાં સમજાવીશ. જ્યારે પણ આપણે સ્ટેથોસ્કોપ થી હૃદયનું એક્ઝામિનેશન કરીએ ત્યારે લબડબ નામના અવાજ આવતા હોય છે, જે હૃદયના વાલ બંધ થવાનો અવાજ હોય છે. હવે માની લો કે બાળકને હૃદયમાં એ સિવાય કોઈ ખામી છે, જેમ કે પડદામાં કાણું હોય, જેમ કે વાલની અંદર કોઈક બીમારી હોય, તો એ પડદાના કારણે અથવા તો વાલની બીમારીને કારણે લોહીનો પ્રવાહ છે એ ડિસ્ટર્બ થતો હોય છે. તો એ લોહીનો પ્રવાહ ડિસ્ટર્બ થવાને કારણે આ લબડબ સિવાય એક્સ્ટ્રા અવાજ સ્ટેથોસ્કોપથી સાંભળવા મળતો હોય છે. તો જ્યારે પણ પીડિયાટ્રિશિયન બાળકને એક્ઝામિન કરે અને એને લબડબ સિવાયનો કોઈક એક્સ્ટ્રા અવાજ સંભળાય તો એ કહે છે કે બાળકને મરમર આવી રહ્યો છે. અને એ મરમર પરથી પછી આપણે આગળની ટેસ્ટ એટલે કે 2D ઇકોકાર્ડિયોગ્રાફી કરીને એ બીમારીનું નિદાન કરતા હોઈએ છીએ. બિલકુલ. દર્શક મિત્રો, આપને પણ આવો કોઈ પ્રશ્ન હોય ડોક્ટર દિવ્યેશ સાદરીવાલાને, આપને કોઈ તકલીફ જણાવવા માંગતા હોય, કઈ રીતે નિદાન શક્ય છે હાલના સમયમાં, જો આપના બાળકને કોઈ હૃદયને લગતી કોઈ તકલીફ હોય તો એની અત્યાધુનિક સારવાર કઈ ઉપલબ્ધ છે એ અંગે પણ પ્રશ્ન પૂછી શકો છો અમારી ફોન લાઈન પર. જ્યારે પણ ફોન કરો ત્યારે ટીવીનો અવાજ બિલકુલ મ્યુટ રાખશો. આપે જે કહ્યું કે પીડિયાટ્રિક જ્યારે ચેક કરતો હોય છે અને કદાચ એને અલગ અવાજ સંભળાય તો એ કહેતા હોય છે કે મરમર સંભળાઈ રહ્યું છે, અને આગળ પછી નિદાન કરવા માટે એટલે કે અલગ અલગ રિપોર્ટ્સ કરવા માટે કહેવામાં આવતું હોય છે. શું એની કોઈ એજ લિમિટ હોય છે? કારણ કે બાળક જ્યારે જન્મે અને ત્યારબાદ ઘણી વખત એવું પણ થતું હોય છે કે સ્વસ્થ હોય, ચાલતા બરાબર શીખે, ખાતા બરાબર શીખે, સમય પર બોલવા લાગે, એટલે માતા પિતા વિશ્વાસ નથી કરી શકતા કે એને હૃદયને કોઈ તકલીફ હોઈ શકે છે. કયા બાળકોમાં આ તકલીફ વધુ જોવા મળતી હોય છે? પ્રેગ્નન્સી સમયે કોઈ તકલીફ આવી હોય, જેનેટિક કોઈ પ્રોબ્લેમ હોય, એની પાછળનું કોઈ એવું રિસર્ચ થયું છે ડોક્ટર દિવ્યેશ? તમે કીધું એકદમ વેલિડ ક્વેશ્ચન, એટલે કે યોગ્ય સવાલ છે. મારી પાસે ઘણા પેશન્ટ એવા આવતા હોય કે 3 થી 5 વર્ષની ઉંમર પહોંચી ગઈ હોય, બાળકને ત્યાં સુધી કોઈ જ તકલીફ ના થઈ હોય, અને સડનલી બાળકોના ડોક્ટર કહે કે બાળકને મરમર આવે છે અને તમારે આગળ ફર્ધર ટેસ્ટ કરાવવા પડશે. તો જનરલી મેં કીધું એ પ્રમાણે કે બીમારી કેવી છે એ પ્રકારે એમનું નિદાન થતું હોય છે. ઘણી બીમારીઓ એકદમ ગંભીર હોય કે જેમાં પહેલા 3 મહિનામાં તમને બીજું કોઈ નિદાન આમાં પકડાય જ નહીં કે આ હૃદયની બીમારીને કારણે જ બાળક ગંભીર થયું હશે. અને ઘણી બીમારી જેમ કે ઉપરના પડદામાં કાણું હોય હૃદયના, જેને ASD કહેવાય, તો એવી બીમારીઓ ધીમે ધીમે આગળ વધતી હોય છે. તો એવા કેસમાં બાળકની તકલીફો વધવાનો સમયગાળો પહેલા 5 વર્ષનો નથી, 5 વર્ષ પછીનો હોય છે, કે બાળકની તકલીફો 5 વર્ષ પછી ચાલુ થતી હોય છે. તો એવા બાળકો જ્યારે અમારી પાસે આવે એટલે અમારી પાસે એક જ એનું ગોલ્ડ સ્ટાન્ડર્ડ છે 2D ઇકોકાર્ડિયોગ્રાફી. તમે 2D ઇકોકાર્ડિયોગ્રાફી કરો એટલે તમને બધા જ સવાલોના જવાબ મળી જાય કે આ મરમર જે સંભળાઈ રહ્યો છે એકચ્યુઅલ મરમર હૃદયની કોઈ બીમારીનો મરમર છે, અથવા તો ઘણીવાર બાળકને શરીરમાં લોહી ઓછું હોય, જેને અનિમિયા કહેવાય છે અમારી ભાષામાં, તો એવા કેસીસમાં પણ અંદર હૃદયની કામ કરવાની ઝડપ વધી જાય ને એના કારણે પણ મરમર અવાજ સંભળાતો હોય. એટલે એકવાર તમે 2D ઇકોકાર્ડિયોગ્રાફી કરો એટલે એનાથી તમને આર્યાપારનો જવાબ મળી જાય કે બાળકના હૃદયમાં બીમારી છે કે નહીં. બિલકુલ. ઘણી વખત નાના બાળકોમાં આ પ્રમાણ ખૂબ વધુ રહેતું હોય છે કે વારંવાર શરદી ખાંસી થઈ જવી કે બીમાર વધુ પડી જવું. તો જે બાળકને દરેક સિઝનલ ફ્લૂની અસર થતી હોય અથવા શરદી થાય એટલે સામાન્યતઃ શ્વાસ લેવાની તકલીફ થતી જ રહેતી હોય છે, તો શું વારંવાર જે બાળક બીમાર પડતું હોય એમણે એવું સમજવું જોઈએ કે એને હૃદયને લગતી કોઈ બીમારી હોઈ શકે છે? હું જનરલી એવું નહીં માનીશ. તમારે બાળકને આખું એઝ અ સ્પેક્ટ્રમ જોવું પડે. ખાલી શરદી ખાંસી થઈ જવી કે ખાલી શ્વાસ ચડી જવો સિઝનલ ફ્લૂ પ્રમાણે અથવા તો એલર્જીના કારણે એ હૃદયની બીમારીનું લક્ષણ નથી. તમારે બાકીની વસ્તુઓ પણ જોવી પડે. બાળકનો શ્વાસ ઝડપથી ચાલતો હોય, બાળકના ધબકારા વધારે રહેતા હોય, અને બાળકનો ખાસ કરીને અમે ગ્રોથ જોતા હોઈએ કે બાળક જન્મ્યું છે એ ટાઈમે એનું વજન કેટલું હતું ને અત્યારે એનું વજન કેટલું છે. આ બધી વસ્તુઓ પરથી તમને ઓવરઓલ એક ચિતાર મળે કે બાળકનું, માની લો કે બાળક 6 મહિને આવ્યું છે અને બાળક જન્મ્યું ત્યારે 3 કિલોનું હતું અને 6 મહિને બાળક પહોંચ્યું ત્યારે 4.5 કિલોનું જ છે. તો તમને એના પરથી ખબર પડે કે બાળકનો વિકાસ અટકેલો છે. અને સાથે પછી આવા સિમ્ટમ્સ તમને જોવા મળે કે બાળકને શ્વાસની તકલીફ પણ પડે છે, બાળકના ધબકારા, તો એના પરથી તમે એ નિદાન મૂકી શકો કે કદાચ હૃદયની પ્રોબ્લેમ હોઈ શકે. એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે, કુણાલભાઈ. કુણાલભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું. આપનો સવાલ જણાવશો. મારો પોતરો મુસ્તફા છે, એને ફોન બહુ જોવે છે. ખ્યાલ ના આવ્યો આપનો પ્રશ્ન. અને એને લીધે એને કોઈક વાર છાતીમાં દુખવા આવે છે અને આંખ નીચે કાળા કુંડાળા થઈ ગયા છે. આંખના નીચે કાળા કુંડાળા થાય છે. બીજો કયા લક્ષણ જણાવે આપે? બીજો એને કોઈક વાર છાતીમાં દુખાવો થાય છે. ઓકે, ડોક્ટર દિવ્યેશ શું કહેશો આપ? આ અગેન એક બહુ જ કોમન સિમ્ટમ એટલે કે ચિહ્ન છે છાતીમાં દુખાવો.
છાતીમાં દુખાવાના પેશન્ટ્સ ધીમે ધીમે બહુ જ વધતા જાય છે. હું મારી ઓપીડીમાં દર મહિનાના લગભગ 30 થી 50 પેશન્ટ જોતો હોઉં છું કે જે છાતીના દુખાવાની કમ્પ્લેન સાથે આવતા હોય છે. આ છાતીના દુખાવાને મા બાપ હંમેશા હાર્ટ એટેકના દુખાવા સાથે જોડી દેતા હોય છે, પણ મેં કીધું એ પ્રમાણે નાના બાળકોમાં હૃદયરોગના હુમલા નથી જોવા મળતા. નાના બાળકોમાં જ્યારે પણ છાતીનો દુખાવો થાય તો એ મોટે ભાગે ડિહાઇડ્રેશન એટલે કે પાણીની ઉણપને કારણે થતું હોય છે. આપણી જે અહીંયા રિબ્સ એટલે કે પાંસળીઓ હોય, પાંસળીઓની વચ્ચે પતલા સ્નાયુઓ હોય, એ સ્નાયુમાં ખેંચાણ થવાને કારણે આવા દુખાવા થતા હોય છે. એટલે જ્યારે પણ બાળકને આ દુખાવો થાય ત્યારે સૌથી પહેલી સલાહ હું આપતો હોઉં છું કે દિવસમાં તમારે એટલીસ્ટ 2 થી 2 લીટર જેટલું પાણી પીવડાવવું. પેશાબ બાળકનો સફેદ થાય એટલું પાણી પીવડાવવું જોઈએ. અને ઘણીવાર વિટામિનની ઉણપ, વિટામિન B12 એક ખાસ પ્રકારનું વિટામિન છે જે શરીરમાં ઘણી 70% બાળકોમાં આ વિટામિન ઓછી માત્રામાં જોવા મળતું હોય છે. આ વિટામિનને કારણે પણ આવા દુખાવા બહુ જ કોમન છે. એટલે હૃદય રોગની બીમારીને કારણે આવા છાતીના દુખાવા થાય એની સાથે એવો કોઈ સંબંધ નથી. બિલકુલ, એટલે કે ઘણા લોકો એવું સમજી લેતા હોય છે કે અમારા બાળકને કદાચ હૃદયરોગનો હુમલો તો નહીં આવે ને હાર્ટ એટેક તો નહીં આવે, તો ગભરાવાની જરૂર નથી. જે ડૉક્ટર દિવ્યેશે કહ્યું, તમામ બાબતો જે મનમાંથી કાઢીને અને ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે, ના કે પોતાની અલગ અલગ માન્યતાઓને આગળ રાખવી. આપને આવો કોઈ પ્રશ્ન હોય તો આપ અમને કોલ કરી શકો છો, ડૉક્ટર દિવ્યેશ પાસેથી માહિતી મેળવી શકો છો. આપે જે કહ્યું કે કદાચ આવી કોઈ હાર્ટની તકલીફ એટલે કે મરમર જેવો અવાજ સંભળાતો હોય છે તો પછી એનું નિદાન કઈ રીતે શક્ય બનતું હોય છે ડૉક્ટર દિવ્યેશ? 2D ઇકોકાર્ડિયોગ્રાફી એક ગોલ્ડ સ્ટાન્ડર્ડ ટેસ્ટ છે હૃદયની સ્ટ્રક્ચર એટલે કે હૃદયના બંધારણની આપણે જાણકારી મેળવવા માટે. જેવી રીતે આપણે પેટના અવયવોની તપાસ માટે સોનોગ્રાફી કરાવતા છે, સોનોગ્રાફી તમે બધાએ સાંભળ્યું હશે, એવી જ રીતે જ્યારે હૃદયની સોનોગ્રાફી કહું તો એ હૃદયની સોનોગ્રાફીને આપણે 2D ઇકોકાર્ડિયોગ્રાફી કહેતા હોય છે. એનું કારણ છે હૃદય એક 3 ડાયમેન્શનલ સ્ટ્રક્ચર છે. હૃદયની લંબાઈ હોય છે, પહોળાઈ હોય છે અને ઊંડાઈ હોય છે. એ જ વસ્તુને જ્યારે તમે 2 ડાયમેન્શન એટલે કે 2 પદ્ધતિ લંબાઈ અને પહોળાઈથી જ્યારે માપો ત્યારે એને 2D ઇકોકાર્ડિયોગ્રાફી કહેવામાં આવે છે. એટલે ટૂંકમાં તમને કહું તો જ્યારે હૃદયની આપણે છાતી ઉપર પ્રોબ મૂકીને હૃદયની તપાસ એટલે કે હૃદયની સોનોગ્રાફી કરે ત્યારે હૃદયની આંતરિક રચનાનો તમને ખ્યાલ આવી જાય. હૃદયના પડદા, હૃદયના વાલ્વ, હૃદયની નસો, હૃદયનું પમ્પિંગ, એ બધાનો ચિતાર તમને 2D ઇકોકાર્ડિયોગ્રાફીથી મળે અને એના પરથી ડાયગ્નોસિસ થઈ જતું હોય છે. ડૉક્ટર દિવ્યેશ, ઘણા બાળકોને આપણે પહેલા પણ વાત કરી કે હૃદયમાં કાણું હોય છે, પછી એ જન્મજાત હોય કે પછીની ઉંમરથી કદાચ એ નિદાન કર્યા બાદ ખ્યાલ આવતો હોય છે કે કદાચ એને હૃદયમાં કાણું છે, તો એની સારવાર પદ્ધતિ શું છે? કે શું દૂરબીનની મદદથી હૃદયનું કાણું જે છે તે બંધ થઈ જતું હોય છે ખરી? દૂરબીન એ સામાન્ય ભાષામાં વપરાતો શબ્દ છે. અમારી ભાષામાં એને ઇન્ટરવેન્શન કહેવાતું હોય છે. ઇન્ટરવેન્શન એટલે આપણે સાથળના ભાગેથી શરીરની નસોની અંદર વાયર પાસ કરીને એ વાયરને હૃદયની અંદર લઈ જતા હોઈએ છીએ. અને પછી અમુક બીમારીઓ એવી હોય જેમ કે ઉપરના પડદાનું કાણું ASD, નીચેના પડદાનું કાણું VSD અથવા તો પેટન્ટ ડક્ટસ આર્ટેરિયોસિસ જેમાં હૃદયમાં એક એક્સ્ટ્રા નસ જોવા મળતી હોય છે, ઘણા વાલ બ્લોકેજ હોય છે. આ બધી બીમારીઓને આપણે આ ઇન્ટરવેન્શનની પદ્ધતિથી સરખું કરી શકતા હોય છે. એમાં ખાસ પ્રકારની એક ડિવાઇસ અથવા તો છત્રીને મૂકીને કાણું સીલ કરવામાં આવતું હોય છે. આ પદ્ધતિનું સારામાં સારો બેનિફિટ અથવા તો ફાયદો એ છે કે બાળક બીજા જ દિવસે અમે હોસ્પિટલમાંથી એને ડિસ્ચાર્જ કરી શકતા હોઈએ છીએ. આ બીમારી બાળકના હૃદયરોગની તકલીફનું 100% સોલ્યુશન આપી દેતી હોય છે. એકવાર તમે આ સરખું કરો એના પછી આખી જિંદગી આ બીમારીને જોવી પડતી હોતી નથી. ઘણા લોકોને એવો સવાલ હોય કે તમે અંદર છત્રી મૂકી તો શું એને પાછી તમારે રિપ્લેસ કરવી પડશે? એવું પણ નથી હોતું, કારણ કે એકવાર છત્રી મૂકો એટલે એની આજુબાજુ હૃદયની ચામડી ગોઠવાઈ જતી હોય છે અને એ પછી હૃદયનો એક પાર્ટ જ બની જાય. એટલે એના પછી બાળક ગમે એટલું મોટું થાય પણ એને તમારે ચેન્જ નથી કરવી પડતી. બિલકુલ, એટલે કે આવી મેજર પ્રકારની સર્જરી કરાવવા બાદ બાળકનું જીવન કેવું રહેતું હોય છે એ પણ જાણીશું. પણ અત્યારે કોલર જોડાઈ ચૂક્યા છે. કાંતિભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું. સવાલ જણાવશો? કાંતિભાઈ પટેલ જી, આપનો સવાલ શું છે? મારા દીકરાને 12મા ધોરણમાં ભણતો હતો એ વખતે માઇટ્રલ વાલ્વ પર શોધવા આવ્યો હતો. બરાબર. અને હમણાં સુધી એને પેન્ડ્યુલમનું ઇન્જેક્શન લેવા પડતા હતા. બરાબર. હેલો, હાજી પેન્ડ્યુલમનું ઇન્જેક્શન લેવા પડતા હતા. તો એ કાયમ માટે લેવા પડે કે અમુક વર્ષ પછી બંધ કરી દેવાના? ઓકે. કાંતિભાઈ, તમે જે બીમારીની વાત કરી રહ્યા છો એને રૂમેટિક હાર્ટ ડિઝીઝ કહેવાય, જે હવે વધતી જતી એન્ટીબાયોટિક ને બધાના ઉપયોગને કારણે ધીમે ધીમે રેર થવા માંડ્યો એવો ડિઝીઝ છે. જેમાં સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયાના ઇન્ફેક્શનને કારણે હૃદયના વાલ્વ ખરાબ થઈ જતા હોય છે. આવા કેસીસમાં વાલ્વની ઉપર જે સોજો આવે એના કારણે વાલ્વના પાંખિયા ખરાબ થાય અને એના કારણે વાલ્વમાંથી લોહી લીક થવા માંડતું હોય છે.
તો આ બીમારીમાં અગર વાલનો બહુ વધારે ડેમેજ થઈ ગયો છે તો તમારે આખી જિંદગીભર ઇન્જેક્શન્સ લેવા પડતા હોય છે કે જેનાથી એ બેક્ટેરિયલ ઇન્ફેક્શન તમારા બાળકને પાછું નહીં થાય અને પાછો વધારે વાલ ડેમેજ નહીં થાય. કેટલાક કેસીસમાં એવું બનતું હોય છે કે તમે ઇન્જેક્શન્સ ટાઈમ ટુ ટાઈમ લેતા રહો તો એ વાલ ધીમે ધીમે પોતાની જાતે જ રૂજ આવી જાય છે અને ઇન્જેક્શન્સ ધીમે ધીમે તમે પણ બંધ પણ કરી શકો છો. પણ ડિપેન્ડ કરે છે કે તમારા બાળકના વાલને કેટલું ડેમેજ થયું છે. કેટલાક બાળકોમાં વાલ બહુ જ વધારે ડેમેજ થાય તો એનું ઓપરેશન બી કરવું પડતું હોય છે. આ જન્મજાત ખામી નથી. આ બાળકનું હૃદય નોર્મલ હોય ને પછી બેક્ટેરિયલ ઇન્ફેક્શનને કારણે થતી બીમારી છે. ઓકે, અને એ બેક્ટેરિયલ ઇન્ફેક્શન કયા કારણોસર થતું હોય છે? જનરલી જ્યારે આપણે ગળામાં દુખાવો થાય, સોર થ્રોટ જેને આપણે કહેતા હોય છે, હવે એમાં સ્ટ્રેપ્ટોકોકસની એક વિશિષ્ટ જાત હોય છે, ગ્રામ એ બીટા હિમોલાઇટિક સ્ટ્રેપ્ટોકોકસ. આ સ્ટ્રેપ્ટોકોકસમાં પણ તમને બધાને થાય તો બધાને રૂમેટિક ફીવર થવાની શક્યતા નથી હોતી. ઘણા લોકો જીનેટિકલી એ સસેપ્ટિબિલિટી એટલે જીનેટિકલી એમનામાં એવી શરીરની ખામી હોય કે જેમાં એ ઇન્ફેક્શન થાય તો વાલની ઉપર સીધી અસર થતી હોય છે. ઓકે, એટલે હવે મેં કીધું એ પ્રમાણે કે એન્ટીબાયોટિકનો ઉપયોગ એટલો વધી ગયો છે કે નાના નાના ઇન્ફેક્શનમાં પણ એન્ટીબાયોટિક આપીને બેક્ટેરિયાને તરત જ સરખા કરી દેવામાં આવતા હોય છે. તો એ ધીમે ધીમે અમે ઘણું રેરલી જોતા હોય એવી બીમારી છે. અને કોઈ પણ પ્રકારની હાર્ટની જો મોટી સર્જરી થાય, જેમાં વાલ્વની જે આપણે કહી કે પછી હૃદયમાં કાણું હોય તો એની સર્જરી કરી, તો શું એ બાદ બાળકનું જીવન સામાન્ય થઈ જતું હોય છે? કારણ કે હાર્ટની જ્યારે તકલીફ હોય ત્યારે જનરલી એવી સલાહ આપવામાં આવતી હોય છે કે બાળકે બહુ દોડવું નહીં, જેમાં બહુ વજન ઉપાડવું નહીં, જેના કારણે એનો શ્વાસ જે છે એ અનિયમિત થઈ જાય. તો શું સર્જરી બાદ બાળકનું જીવન સામાન્ય થઈ જતું હોય છે ખરી? મને કહેતા ખૂબ જ આનંદ થશે કે 90% બીમારીઓ અત્યારના સમયમાં એવી છે કે જેમાં તમે જો સચોટ નિદાન અને ઘનિષ્ઠ સારવાર સારી રીતે કરી દો તો એ બાળકનું જીવન હંમેશ માટે નોર્મલ થઈ જતું હોય છે. તમે બહારથી જુઓ તો તમને બાળકને જોતા ખ્યાલ પણ ના આવે કે આ બાળકની આપણે હૃદયની સર્જરી કરી છે. એ પછી બાળકને ભણવાનું, બાળકને રમવા કરવાનું, ઘણીવાર મજાકમાં મારા બાળકોના પેરેન્ટ્સને કહેતો હોઉં છું કે બાળક ઓલિમ્પિકમાં પણ પાર્ટ લઈ શકશે. એટલે એટલું એમનું નોર્મલ જીવન હોય છે. હા, અમુક બીમારી એવી હોય કે જેમાં હૃદયના માની લો કે 4 મેઇન ખાના છે, એમાંથી એક ખાનું બરાબર નથી બન્યું, 4 વાલ્વમાંથી એક વાલ્વ જ નથી બનેલો, તો એવા કેસીસમાં 2 કે 3 સર્જરીઓ કરાવવી પડે અને એના પછી પણ આયુષ્ય થોડું લિમિટેડ રહે. પણ એ બીમારીનો પર્સન્ટેજ 10% જેટલો જ હોય છે. જે ઓવરઓલ આપણે હૃદયની બીમારીઓ જોઈએ એમાંથી 10% બીમારી હોય કે જેમાં લિમિટેડ આયુષ્ય રહેતું હોય છે. બાકી બધી બીમારીઓમાં આયુષ્ય સંપૂર્ણપણે રિકવર થઈ જતું હોય છે. એટલે કે ચિંતા કરવાની જરૂર નથી. જો આપના બાળકને પણ આવી કોઈ તકલીફ છે તો આપ ડોક્ટરનો સંપર્ક કરી શકો છો, સર્જરી કરાવી શકો છો. એ બાદ બાળકનું જીવન બિલકુલ સામાન્ય થઈ જ જતું હોય છે. ખાસ આપણે જણાવી કે સર્જરી બાદ, કારણ કે મોટા હાર્ટ પેશન્ટ્સમાં આપણે જોતા હોઈએ છીએ કે સ્ટેન્ટ મૂકેલું હોય કે પછી કોઈ પણ પ્રકારની હૃદયની કોઈ સર્જરી કરાવેલી હોય, ત્યારબાદ જીવનભર એમને દવાઓ પણ લેવી પડતી હોય છે. તો શું બાળકોમાં પણ સર્જરી કરાવવા બાદ મેડિસિન્સ પણ એમને રાખવામાં આવે છે ખરી? મેં તમને કીધું એ પ્રમાણે મોટા ભાગની સર્જરીઓ પછી દવાઓ મોટે ભાગે 1 કે 2 મહિનામાં જ બંધ થઈ જતી હોય છે. જે કોમ્પ્લિકેટેડ સર્જરી અથવા તો મેં કીધું એ પ્રમાણે કે હૃદયની બીમારી સ્ટાર્ટ થઈ ત્યારે જ એટલી ખરાબ હતી કે જેમાં આપણે મલ્ટિપલ સર્જરીઝ કરવી પડે, તો એવા કેસીસમાં લોહીને પાતળું રાખવાની દવાઓ લાંબો ટાઈમ માટે ચાલુ રહેતી હોય છે. ઘણા કેસીસમાં બાળકને મેં તમને કીધું આગળ એ પ્રમાણે વાયરસનો હુમલો થઈને હૃદયનું પમ્પિંગ નબળું પડી જતું હોય, તો એવા કેસીસમાં હૃદયને સપોર્ટ કરવાની દવાઓ તમારે લાંબો ટાઈમ સુધી ચાલુ રાખવી પડે. અને આ સર્જરીનો ખર્ચ શું થતો હોય છે ડોક્ટર દિવેશ? સર્જરીનો ખર્ચ અમે પૂછશો તો એક બહુ જ વાઇડ જનરલ ક્વેશ્ચન છે. તમને એક રેન્જ આપું તો એનો ખર્ચો 1 લાખથી 3 લાખ કે ઘણીવાર 5-6 લાખ સુધી પહોંચતો હોય છે. પરંતુ આપણી હાલની સરકારે જેટલા પણ કદમ ઉઠાવ્યા છે લોકોનું આયુષ્ય સુધારવા માટે, એમાંથી એક છે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, કે જે યોજના અંતર્ગત આ બધા ઓપરેશન હાલમાં ફ્રીમાં થઈ જતા હોય છે. ઇવન નારાયણા હોસ્પિટલમાં પણ અમારી પાસે ટ્રસ્ટનું બેકઅપ છે કે જ્યાં ઘડી આવા જરૂરતમંદ પેશન્ટ છે જેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોય તો એમાં પણ અમે આર્થિક રીતે મદદરૂપ થઈને, એટલે હવે કોસ્ટ એ બાધારૂપ ક્વેશ્ચન નથી મા બાપે બાળકોની સર્જરી કરાવવા માટે. એ લોકોનું અંદરથી માનસિક તૈયારી હોવી જોઈએ કે અમે તૈયાર છીએ બાળકની સર્જરી કરાવવા માટે. બિલકુલ. અને નારાયણા હોસ્પિટલમાં કેવી પ્રકારની સુવિધા છે, કયા કયા સાધનોથી એ પ્રકારની નિદાન અને સારવાર પદ્ધતિ ઉપલબ્ધ છે, એ અંગે પણ ડોક્ટર દિવેશ સાથે ચર્ચા કરીશું. પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. જોતા રહો સંદેશ ન્યૂઝ. સંબંધિત બધા જ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.
બ્રેક બાદ આપનું સ્વાગત અને આપ જોઈ રહ્યા છો અમારી વિશેષ રજૂઆત જેમાં નાના બાળકોમાં જો હૃદયને લગતી કોઈ તકલીફ હોય તો એને લઈને આપણે ચર્ચા તો કરી રહ્યા છીએ. આપને પણ કોઈ પ્રશ્ન હોય તો આ કાર્યક્રમમાં આપ ફોન કરી શકો છો. નારાયણા હોસ્પિટલ અમદાવાદના જે પીડિયાટ્રિક કાર્ડિયોલોજિસ્ટ છે તે આપણી સાથે ઉપસ્થિત છે ડોક્ટર દિવેશ. ડોક્ટર દિવેશ, એક બાળકને હૃદયની કોઈ તકલીફ હોય અને એની જે માતા છે એ બીજી વખત પ્રેગ્નન્સી કન્સીવ કરે તો એ વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? જનરલી મેં તમને જણાવ્યું પ્રમાણે 8 થી 10 બાળકો દર 1000માં હૃદયરોગની બીમારી જોડે જન્મતા હોય છે. અગર માની લો કે તમારું પહેલું બાળક હૃદયરોગની બીમારી સાથે જન્મ્યું છે તો આ ટકાવારી 2% સુધી ઉપર જતી રહી છે કે તમારા બીજા બાળકમાં પણ હૃદયની બીમારી થઈ શકે. તો આવા કેસીસમાં અમે 2-3 ઇમ્પોર્ટન્ટ સલાહ આપતા હોય છે. એમાંથી પહેલી સલાહ છે કે માતાનું જે ન્યુટ્રિશનનું લેવલ છે, માતાના શરીરની જે ઓવરઓલ સ્થિતિ છે સારી હોવી જોઈએ જ્યારે ગર્ભ ધારણ કરે. ફોલિક એસિડ નામનું વિટામિન હોય છે જે બાળકના હૃદય અને મગજના વિકાસ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. એટલે અગર તમારા પહેલા બાળકને હૃદયરોગની કોઈ ગંભીર બીમારી હોય તો અમે એવું સલાહ આપતા હોય છે કે ફોલિક એસિડનો પ્રોપર 3-1 મહિનાનો કોર્સ કરીને એના પછી જ બીજી પ્રેગ્નન્સી માટે તમારે વિચારવું જોઈએ. બીજી વસ્તુ કે પ્રેગ્નન્સી રહી જાય તો એ ટાઈમે તમારે પ્રોપર ઇવેલ્યુએશન એટલે કે પ્રોપર બધી તપાસો કરાવવી જોઈએ. સોનોગ્રાફી, અને જો સોનોગ્રાફીમાં અંદેશો જાય કે હૃદયનું તકલીફ છે તો પછી ફીટલ ઇકોકાર્ડિયોગ્રાફી નામનો ટેસ્ટ હોય છે કે જેમાં ગર્ભના હૃદયની જ ખાલી તપાસ કરવામાં આવે અને પારખવામાં આવે કે હૃદયમાં એવી કોઈ ગંભીર બીમારી છે કે નહીં. એટલે આ 2-3 સલાહો તમે પાડો તો મોટે ભાગે એવી બીમારી પાછી થાય અને બાળક પાછું હેરાન થાય એવું બનતું હોતું નથી. હા, અગર તમારા બાળકને જીનેટિક બીમારીને કારણે હૃદયરોગની બીમારી પહેલા કેસમાં થઈ હોત અને બીજા બાળકને પણ અગર જીનેટિક બીમારી હોય તો પછી આ વસ્તુ રિપીટ થવાની સંભાવના રહેલી હોય છે. જી બિલકુલ. ડોક્ટર દિવેશ, પહેલા આપણે કાર્યક્રમની શરૂઆતમાં જ આપણે ચર્ચા કરી કે અને એ માતા પિતા સાથે પણ સંકળાયેલી છે. જનરલી આપણે અલગ અલગ માધ્યમોમાંથી જાણતા હોઈએ છીએ કે 11 વર્ષના બાળકને હૃદયરોગનો હુમલો આવ્યો કે 10મા ધોરણના બાળકને હૃદયરોગનો હુમલો આપ્યો. ત્યારે આપણે કહ્યું કે નાના બાળકોમાં હૃદયરોગનો હુમલો આવતો જ નથી, એમને કોઈ બીજી બીમારી હોય છે ને એના કારણે જે ઓર્ગન્સ છે એમાં હાર્ટ પણ આવી જાય છે, એ કદાચ ફેલ થઈ જતું હોય છે. આવી જે બધી ઘટનાઓ સાંભળીને માતા પિતા ચિંતિત થઈ જતા હોય છે ને એવું કહેતા હોય છે કે બહુ રમવાનું નહીં, થાકી જાય તો બેસી જવાનું. અને અત્યારે વેકેશનના ટાઈમમાં ઘણી વખત આપણે માતા પિતાને એ વસ્તુ ટોકતા સાંભળતા હોઈએ છીએ કે જો થાકી જાય, શ્વાસ ચડી જાય તો રમવાની બેસી જવાનું, એના કરતાં ટીવી કે તમે મોબાઈલ જોઈ શકો છો. આ બધી એક અંધશ્રદ્ધા માતા પિતામાં આવી ગઈ છે. તો એના વિશે આપ શું કહેવા માંગશો? હું એટલું જ કહીશ કે અગર તમને 1%નો પણ ડાઉટ છે, તમારા મનમાં 1%ની પણ કુશંકા છે કે તમારા બાળકને હૃદયની તકલીફ છે, તો સૌથી પહેલા તમારા બાળકોના ડોક્ટરને બતાવો, પીડિયાટ્રિશિયનને બતાવો. અગર પીડિયાટ્રિશિયન તમારા બાળકને જોઈને કહેશે કે ના આના બાળકને હૃદયની કોઈ પ્રોબ્લેમ નથી તો 99% એવી કોઈ પ્રોબ્લેમ હોવાની શક્યતાઓ નથી. એ છતાં પણ તમને ડાઉટ જાય તો એક સિમ્પલ ટેસ્ટ જેવો મેં તમને કીધો કે 2D ઇકોકાર્ડિયોગ્રાફી, અગર એ ટેસ્ટ કરાવશો તો તમારો આરનો તમારો ક્વેશ્ચન નીકળી જશે કે બાળકને હૃદયની બીમારી છે કે નહીં. બીજી વસ્તુ રહી કે રમવા કરવાની ના પાડવી, એ ઉચિત સલાહ નથી. બાળકને થાક લાગી જાય રમતી વખતે તો એના ઘણા કારણો હોઈ શકે. બાળકમાં શરીરમાં લોહીની ઉણપ હોય, ઘણા બાળકોને અસ્થમેટિક ટેન્ડન્સી હોય તો એ લોકો રમતી વખતે એમનો શ્વાસ ચડી જતો હોય, વિટામિનની ઉણપ હોય, તો એવા ઘણા કારણો છે કે જેના કારણે શ્વાસ ચડે. દરેક વખતે હૃદયની બીમારીને કારણે શ્વાસ ચડવું એવું નથી હોતું. એટલે તમને અગર ડાઉટ જઈ રહ્યો છે, તમને શંકા થઈ રહી છે તો તમે ટેસ્ટ કરાવો, કોઈ પણ મગજમાં અંધશ્રદ્ધાઓ રાખ્યા સિવાય. બિલકુલ. દર્શક મિત્રો, આપને પણ કોઈ સવાલ હોય તો આ કાર્યક્રમમાં આપ ફોન કરી શકો છો. ડોક્ટર દિવેશ આપને માહિતી આપશે કારણ કે અલગ અલગ સવાલોની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. બીજું આપણે એ પણ કહ્યું કે નાના બાળકોમાં હૃદયરોગનો હુમલો નથી આવતો તો પછી આ રીતે શા માટે કહેવામાં આવે છે કે એમને હાર્ટ એટેકના કારણે એવું થઈ ગયું કે હાર્ટ ફેલ્યોર થઈ ગયું છે? એવા કઈ બીમારીઓ છે કે જે થવાથી ડાયરેક્ટ હાર્ટ ઉપર તેની અસર થતી હોય છે? મેં તમને જણાવ્યું એ પ્રમાણે વાયરલ માયોકાર્ડાઇટિસ નામની એક બીમારી છે. ઘણીવાર એટલા ગંભીર પ્રકારના વાયરસ બાળકના શરીરમાં પ્રવેશતા હોય છે કે જે સ્ટાર્ટ થાય છે નોર્મલ શરદી, ખાંસી અને તાવની જોડે અને પછી 2-3 દિવસમાં જ બાળકનો શ્વાસ ચાલવા માંડતો હોય છે. એનું કારણ એ છે કે વાયરસ એટલી ગંભીર માત્રામાં હૃદયને અટેક કરતા હોય છે કે હૃદયના સ્નાયુઓ જે માયોકાર્ડિયમ કહેવાય, માયોકાર્ડિયમનું પમ્પિંગ એટલે માયોકાર્ડિયમનું કામ કરવાની પદ્ધતિને સાવ મંદ પાડી દેતા હોય છે. નોર્મલી આપણે 60% એની જે સારવાર થતી હોય છે એ પણ જે હાર્ટની સારવાર થતી હોય છે એના જેવી જ હોય છે? હા, એની સારવારમાં કોઈ સર્જરીઓ નથી આવતી. એની સારવારમાં મેઇન સપોર્ટિવ ટ્રીટમેન્ટ હોય છે. તમે એક સામાન્ય ભાષામાં સમજાવો તો કોઈ માણસને અગર પેરાલિસિસ થઈ જાય તો પેરાલિસિસમાં તમે
ફિઝિયોથેરાપી ચાલુ કરાવો કે એ લોકોના મસલ્સ જલ્દી એક્ટિવ થવા માંડે. તો આ એક પેરાલિસિસ જેવી પદ્ધતિ જેવી કન્ડિશન છે કે જેમાં હૃદયના સ્નાયુઓ વીક પડી ગયા છે. ઓકે ડોક્ટર. હવે સ્નાયુઓ ક્યારે રિકવર થવાના છે તમને ખબર નથી, પણ તમે એ ટાઈમ દરમિયાન બાળકના સ્નાયુઓની હેલ્થ જળવાઈ રહે એના માટે અને હૃદયમાં જેટલું પણ એક્સ્ટ્રા લોહી ભેગું થઈ રહ્યું છે, કારણ કે લોહી આવે છે પણ આગળ નથી જઈ શકતું કારણ કે હૃદયના સ્નાયુઓ નબળા પડી ગયા છે, તો એ વસ્તુને તમારે રિલીવ કરવા માટે દવાઓ આપવી પડે. એ દવાઓ અગર તમે ચાલુ રાખો તો પછી બાળકને તકલીફો દેખાતી હોતી નથી, ભલે પમ્પિંગ એનું નબળું હોય. બિલકુલ, એટલે ખોટી માન્યતાઓ રાખવી નહીં. આપને કોઈ શંકા હોય કે આપણા બાળકને હાર્ટની કોઈ તકલીફ હોઈ શકે છે તો પછી તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. ડોક્ટર દિવ્યેશ, આપે માર્ગદર્શન આપ્યું, ખૂબ ખૂબ આભાર આપનો. થેન્ક યુ. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.